નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત ભાઈઓ, આપણે ગયા વર્ષે આજે આપણા પર ગુજરાત સીડ્સના મેટ્રો 21 પ્લસ અને સરસ સાથે ખાનવી સીડ્સના કિયા ભીંડા એ ગયા વર્ષે આપણું ખૂબ સારું પરફોર્મન્સ એમણે આપ્યું હતું. ઉત્પાદનમાં સારું હતું, ક્વોલિટીમાં સારું હતું. તો એના માટે આપણે આવ્યા છે અને આ પ્લોટ પર આપણે આજથી નવું પ્લાન્ટેશન કરવામાં છે. તો તમારા જેટલા પણ ખેડૂત મિત્રો છે એમને રિક્વેસ્ટ છે કે આ જે વેરાયટીઓ છે ગુજરાત સીડ્સના મેટ્રો 21 પ્લસ અને સાથે સાથે ખાનવી સીડ્સના કિયા ભીંડા એ તમે રોપી શકો છો. પણ સાથે સાથે તમારું આજે આપણે ભીંડાના સીડ્સ છે, બિયારણ છે, એ અમે કાઢેલા છે અને એની જે ટ્રીટમેન્ટ છે એ તમને બતાવવાના છે. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો ખેડૂત મિત્રો, મારી પાસે નેટસર્ફની બાયો-99 પ્રોડક્ટ છે, જે એના થકી આપણે આપણા આ જે કિયા સીડ્સના ખાનવી સીડ્સના કિયા ભીંડા છે અને ગુજરાત સીડ્સના મેટ્રો 21 પ્લસ છે, બરાબર. તો એનું આપણે સીડ્સનું આપણે ટ્રીટમેન્ટ આના થકી કરીશું, જેના થકી આપણા જમીનમાં જે કંઈ જમીનજન્ય રોગ છે, જેમ કે કૃમિ છે, પછી જર્મિનેશન પ્રોબ્લેમ થાય અને જો કદાચ ધારો કે હેવી રેઇન આવે, હેવી વરસાદ આવે તો એમાં ભીંડાને કોઈ પણ ઇફેક્ટ ના થાય એના માટે આપણે આ બાયો-99 નો આપણે યુઝ કરીશું. તો આપણે એની કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું ને એ તમને હું વિગતવાર જણાવું. તો સૌપ્રથમ તમારે આ રીતે બાયો-99 ઓપન કરીને અને થોડુંક આવી રીતે ટ્રેમાં કાઢીને તમારે પછી થોડુંક લેવું, વધારે નથી લેવાનું, થોડુંક લેશો તો પણ ચાલશે. અને આવી રીતે લઈને પછી થોડુંક મિક્સ કરી દેવાનું છે, જેનાથી આના થકી તમારું જે સીડ્સ છે એ બધા વ્યવસ્થિત ઉગી જશે, બરાબર. અને સાથે સાથે તમારા જમીનજન્ય જે કંઈ રોગ છે, ફૂગ છે, ફંગસ છે, પછી કૃમિ જેવા રોગો છે, જેમ કે આપણા ભીંડાના નાના છોડમાં જે પેલા ગાંઠ જેવી પડ્યા એને કૃમિ કહેવામાં આવે, એવા રોગ ના થાય એ માટે એ તમે આને આપી શકો છો. અને આને લીધે ઉગારો છે, મતલબ કે જે નવી પીલવણ છે અને બિયારણમાંથી જે નવો પીલો નીકળો છે એ એનું મદદ કરે છે, બરાબર. તો આ રીતે તમે બાયો-99 નેટસર્ફની પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો. અને આ જે પ્રોડક્ટ જોઈતી હોય તો મારો નંબર છે 9574912724. આ નંબર પર તમે કોલ કરી શકો છો. અને આપણી દુકાન છે ઓમ એગ્રો વ્યારા, એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા, બરાબર. અને આ જે નંબર છે એ નંબર પર તમે કોલ કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો દરેક ખેડૂતને હું જણાવું કે આ જે મેટ્રો 21 પ્લસ આ તમે વાવણી કરો અને ખાનવી સીડ્સના કિયા ભીંડા એ વાવણી કરો. ખૂબ સારું ઉત્પાદન આપશે, ક્વોલિટીમાં સારું રહેશે, પ્રોડક્શન સારું રહેશે. કારણ કે આ જે ખેડૂત છે એમણે પહેલા મારા ગયા વર્ષે જે પણ ખેડૂત ઉપયોગ કર્યો હતો એનો રિવ્યૂ લીધું, એની સાથે જાણ્યું કેવું છે, ઉત્પાદનમાં કેવું છે, છોડ કેવા રહેતા છે, કેટલી વાર આપણે તોડી શકીએ છીએ. લગભગ ગુજરાત સીડ્સના મેટ્રો 21 પ્લસ છે એ અમે ગયા વર્ષે 80 થી 90 વાર આપણે તોડ્યા હતા, હજુ વધારે પણ તોડ્યા હતા. એમાં પ્રોડક્શનમાં સારું હતું, ઉત્પાદન સારું હતું. એ જે વિડીયો છે, એ જે તમારો સ્ક્રીન પર જે થંબનેલ છે એ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. અને આનું જે રોપાની જે ફૂટ જે સ્પેસ હોવી જોઈએ તે મારા હિસાબે તમે આટલી કરો, આટલી એમ, તો જો ઘણું સારું રહેશે. એના લીધે ફૂટમાં સારું રહેશે અને નીચેથી ઉત્પાદનમાં, ક્વોલિટીમાં સારું રહેશે, બરાબર. તો ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ હતું. હું માગું છું કે તમને વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.